હેલો ફેમિલી, અસ્સલામ વાલેકુમ, સત શ્રી અકાલ, નમસ્તે. હું છું સુઝાન મલિક અને અમે આજે જઈ રહ્યા છીએ દ્વારકા ઈદ કરવા માટે. અને ભાઈ ચલાવી રહ્યો છે ગાડી. અમે ઈદ કરવા જઈ રહ્યા છીએ પપ્પાના મામાના ઘરે, અને મારા નાના બી થાય. તો ચલો આગળ શું છે જોતા આવીએ. ને લ્યો, આ તો વરસાદ પડ્યો. ખંભાળિયા પાસે તો જોરદાર ધમદાર વરસાદ ચાલુ બંધ થતા જોઈ શકો છો તમે. આવી ગઈ છે રિલાયન્સ કંપની, તમે જોઈ શકો છો. રિલાયન્સ કંપની છે આ. જબરદસ્ત જોરદાર રિલાયન્સ કંપની બહુ જ મોટી છે જામનગરમાં, અને અહીંયા લાખો કરોડો લોકોને રોજી મળે છે. જોઈ શકો છો. આખા રોડ ઉપર જીઓ અને રિલાયન્સનો સિમ્બોલ રાખવામાં આવ્યા છે. તમે આ વાતાવરણ પણ જોઈ શકો છો. ફૂલ વરસાદ આગળ આવશે એવી સંભાવના જોવા મળે છે. જોઈએ આગળ શું થાય છે. ચલો, એટલે આ તો વરસાદે આવી ગયો, ફૂલમ ફૂલ વરસાદ. ભાઈ હવે ક્યાંક સાઈડમાં ઊભી રાખી દે, હોટલ મળે એટલે. અને આ સાઈડમાં હોટલ સારી એવી દેખાણી એટલે ભાઈ સાહેબ ઊભી રાખી દીધી. હવે જોઈ રહ્યો છે મેન્યુમાં શું મંગાવવા જેવું છે. એન્ડ મસાલા પાપડ સૌથી પહેલે ભાઈનો ફેવરેટ. ચલો હું પણ ખાઈ લઉં થોડું ઘણું. ટાટા, બાય બાય, સી યુ. મસ્ત મજાનું જમી લીધું છે, અને મને થોડી પલળી ગઈ હતી, પસીનો હતો એ સાફ કર્યો, અને પપ્પાની પણ તમે જઈ શકો છો. આ ફરી વરસાદ ખંભાળિયાથી આગળ કાંઈ પણ નહીં, અને હવે દ્વારકા 53 કિલોમીટર જ છે. લેટ્સ ગો. હવે અમે જઈ રહ્યા છીએ પુલ ઉપર. પુલનું નામ શું છે તમે જોઈ અને કમેન્ટ કરજો. અને અમે પુલ ઉપરથી જશું હાજી પીરમાળીની દરગાહે. લેટ્સ ગો. એના ટાટા મીઠાઈની કંપની, મીઠું જેમાં ઉત્પાદન થાય છે, બને છે, એ કંપની આવી ગઈ છે. અને આ તમે જોઈ શકો છો હોડીઓ બહુ બધી છે. હજારોની સંખ્યામાં હોડીઓ છે. બધી જ હોડીઓ ઉપર આપણા ઇન્ડિયાનો ફ્લેગ લગાવેલો છે, તમે જોઈ શકો છો. એન્ડ મેં હવે પહોંચી ગયા એમ કહી શકાય.
કમેન્ટ કરજો અને મને કહેજો કે આ પુલનું નામ શું છે, તમને ખબર છે કે નહીં એ પણ કહેજો. બસ બ્રિજ પૂરું થઈ ગયું છે અને અમે જઈ રહ્યા છીએ હાજી ગિરનારની દરગાહે, જે હું બહુ બધા વર્ષો પછી જઈ રહી છું. લગભગ હું 5 થી 6 વર્ષ પછી જઈ રહી છું. આવી ગઈ દરગાહ માશાઅલ્લાહ. તો મુझे आपने बुलाया ये करम नहीं तो क्या है, मुझे आपने बुलाया ये करम नहीं तो क्या है, मुझे आपने बुलाया ये करम नहीं तो क्या है, मुझे आपने बुलाया मुझे आपने बुलाया ये करम नहीं तो क्या है, मुझे आपने. આ ઘોડો એ છે કે જે નસીબદાર હોય અને જે ઉપાડી શકતું હોય, એવું નથી કે તાકાત પર જ ઉપાડી શકે. હુકમ હોય છે ને એ જ ઉપાડી શકે છે, બીજું કોઈ નથી ઉપાડી શકતું. ચલો જોઈએ કોણ ઉપાડી શકે છે. હું તો નહીં જ ઉપાડી શકું. નહીં. મારો બહાદુર ભાઈ ઉપાડી શકશે. યસ. હા, આ ઘોડો આગળથી ઉપાડવાનો અને પાછળથી ફેંકવાનો. વાહ, બસ 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 બસ. ના ઉપડે પપ્પા. ટ્રાય બિસ્મિલ્લાહ. જોજો તારો લંગડી બંગડી જાતી નહીં ત્યાં મૂકી દે. અલબલી તેના જોઈ શકો છો મારા બહાદુર પપ્પાને. જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આઈ થિંક બાજુમાં પણ કબ્રસ્તાન છે, ત્યાંથી પણ બંધ છે. અગર અમે અહીંયા જઈને ફોટોસ પાડતા. અને ચલો હવે અમે નીકળી ગયા અને પપ્પાને ભૂખ લાગી ગઈ એટલે પપ્પા ખાઈ રહ્યા છે ભૂંગળા બટેટા, કચ્છી દાવેલી. લેટ્સ ગો. અહીંયાથી પણ પુલ જોઈ શકો છો તમે, એકદમ એક્ઝેક્ટ સામે દરગાહ સાઈડથી. અને ચલો નીકળી ગયા. હવે અહીંયા પુલ ઉપર સાઈડમાં ઊભા રહી અને થોડા ઘણા ફોટોઝ પાડી અને પછી ત્યાંથી જાશું બીચ ઉપર. બીચ જોઈ અને ઘરે, કેમ કે કાલે ઈદ છે એટલે ઈદની બધી જ તૈયારી કરવાની. ચાલો ટાટા. મમ્મા, પપ્પા. ચલો ભાઈને કહી દઈએ સાઈડમાં બ્રેક કરે. અને તમે જુઓ બ્રિજ કેવો છે. બ્રિજ બહુ જ મસ્ત બનાવ્યો છે, જોઈ શકો છો. ફોટોઝ થોડા ઘણા પડાવીને હવે અમે નીકળી ગયા છીએ બીચ ઉપર. બ્રિજ ઉપરથી બીચ ઉપર. લેટ્સ ગો. જોઈ શકો છો.
નીકળી ગયા શિવરાજપુર ને આઈ થિંક એ જ નામ છે. હા, શિવરાજપુર બીચ. ધ બ્લુ ભાઈ ટિકિટ લઈ રહ્યો છે. આના કરતાં તમારો માંડવીનો બીચ સારો, મફતનો ને મસ્ત મજાનો. આ લોકેશન તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત છે. એન્ટ્રી ફી 30 રૂપિયા. આ બીચની અંદર આવવું હોય તો 30 રૂપિયા દેવાના પર પર્સન. લેટ થઈ ગયું હતું, 7:30 બંધ થવાનું હતું, એટલે 10 મિનિટ જ હતી. 10 થી 15 મિનિટ અંદર ચક્કર મારીને બહાર નીકળી જઈએ, કેમ કે બધી જ રાઇડ્સને બધું જ બંધ છે. જોઈ શકો છો તમે આ બીચ. ઘરે જવા માટે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. ઈદ મુબારક ટુ ઓલ. ઈદ મુબારક. બસ અમે બધા જ રેડી થઈ ગયા. હું, પપ્પા, ભાઈ અને મામાનો છોકરો. અમે જઈ રહ્યા છીએ બીચ ઉપર. બાજુમાં જ છે બીચ. આ બીચનું નામ શું છે અને કોને કોને ખબર છે આ બીચ ક્યાં આવેલું છે અને આ બીચ ઉપર કોણ કોણ જઈ આવ્યું છે એ કમેન્ટ કરજો. જોઈ શકો છો પપ્પા વિડીયો શૂટ અને ફોટો શૂટ કરાવી રહ્યા છે અને આ ભાઈ મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો છે અને પપ્પા મને બધું જ સમજાવે છે કે આ દરિયામાં કઈ રીતે કરંટ આવે, શું થાય આબોહવાના લીધે, કઈ રીતે મોજા આવે ને એ બધું. જોઈ શકો છો કે સમજાવે છે કે હવે આ કરંટ એકદમ આવી રહ્યો છે દરિયામાં, એટલે થોડાક જ સમયમાં અમે ઊભા છીએ ત્યાં પણ પાણી આવી જશે. પપ્પાનું કહેવું એવું છે. તે નીકળી ગયા છીએ પપ્પાના કોઈક રિલેટિવ્સ નહીં કે ઓળખીતાના ઘરે, જે માછીમાર છે. તમે જોઈ શકો છો એમના ઘર કઈ રીતના છે. ચલો તમને હું નજીકથી બધું બતાવું. આ તમે જોઈ શકો છો એ લોકો કઈ રીતે અને કેવા વિસ્તારમાં રહી રહ્યા છે. દ્વારકામાં જ છે આ વિસ્તાર, જે આપણે પુલ ઉપર જઈએ ત્યાં રસ્તામાં આવે છે. તમે આ જોઈ શકો છો બિચારા કઈ રીતે રહી રહ્યા છે અને કેવી ગરીબી છે એમની. આ એમનું ઘર છે. આ જોઈ શકો છો તમે બધું. સફાઈ કે કંઈ જ અહીંયા સરકાર કરવા આવે છે નથી આવતી. એ લોકોને ખુદને ખબર નથી હોતી, કેમ કે સવારના વહેલા ઉઠી ને ચાલ્યા જાય છે. દેન અમે નીકળી ગયા છીએ હવે જામનગર જવા માટે. જોઈ શકો છો ઈદ પૂરી કરીને અમે નીકળી ગયા છીએ અને હવે ઘરે જઈને સૂઈ જવાનું. દેન અમે પહોંચી ગયા અને ફૂલ થાકી ગઈ છું. ચલો અહીંયા ઈદ પૂરી અને ચલો હું સૂઈ જાઉં. ટાટા, બાય બાય, સી યુ. આવા જ કોઈક નવા વ્લોગમાં આપણે મળીએ. લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. ટાટા.